ચલો પહેલાં આપણે વોચ લિસ્ટ કઈ રીતે બનાવવું એ બાબતે થોડું જોઈ લઈએ. તો નીચે લખેલું રહ્યું માર્કેટ વોચ, ઓવરવ્યૂ, માર્કેટ વોચ, ટ્રેડ રિપોર્ટ, પોર્ટફોલિયો અને મોર. એ ત્યાં લખેલું માર્કેટ વોચ, એના ઉપર ક્લિક કરીશું એટલે માર્કેટ વોચ આ રીતનું આવશે. બરાબર, આ સ્કીપ કરી નાખીશું. ઓકે, અને અહીંયા જે નિફ્ટીની બાજુમાં જે લિસ્ટ બનાવ્યું ત્યાં ક્લિક કરીશું. ત્યાં બનાવીશું એટલે બતાવશે કસ્ટમર. બરાબર, એ કસ્ટમ એની અંદર જઈને તમે અહીંયા પ્લસ જે ચિહ્ન રહ્યું ત્યાં ઉપર ક્લિક કરવાનું અને ત્યાં અહીંયા લખેલું આવશે ક્રિએટ ન્યૂ માર્કેટ વોચ. હવે ધારો કે તમે કોઈ માર્કેટ નવું વ્યૂ બનાવતા હોય તો ન્યૂ જે બી તમે પર્સનલ નામ બી રાખી શકો. અહીંયા ન્યૂ લિસ્ટ, આપણે ન્યૂ લિસ્ટ નામનું એક સબમિટ, આ એક નામ આપી દીધું વોચ લિસ્ટનું. અહીંયા જઈને જોઈ લેવાનું કે આપણું વોચ લિસ્ટ બની ગયું. તો ધારો કે વોચ લિસ્ટ બની ગયું હશે તો અહીંયા જો આ અહીંયા એચ લખેલો આ વોચ લિસ્ટ મેં જૂનું પહેલાં બનાવેલું છે. અત્યારે આપણે ન્યૂ વોચ લિસ્ટ બનાવીએ, કેમ ના આવ્યું? ન્યૂ, હા બસ હવે આવી ગયું ન્યૂ વોચ લિસ્ટ. અહીંયાથી હવે એડ સ્ક્રિપ્ટ લખ્યું ત્યાં એડ સ્ક્રિપ્ટ કરવાનું રહેશે. તો એડ સ્ક્રિપ્ટની અંદર ધારો કે તમને કોઈ બી સ્ક્રિપ્ટ ગમતી હોય તો HDFC આ બેંક, બરાબર, તો HDFC બેંક તમે AMC એ રહી, HDFC AMC, HDFC બેંક જોવી હોય તો બેંક લખશો તો આ રહેજો HDFC બેંક. તો તમારી HDFC બેંક એડ થઈ ગઈ. આ રીતે તમે તમારું માર્કેટ વોચ બનાવી શકો. આની અંદર 50 સ્ક્રિપ્ટો તમે એડ કરી શકો અને આ એક ભરાઈ જાય 50, તો આ રીતે તમે 4 બી બનાવી શકો માર્કેટ વોચ. જેમ મેં અહીંયા હાર્દિક, એચ, પ્રકાશ, ન્યૂ આ રીતે જે બનાવી એ માર્કેટ વોચ લિસ્ટ. જેમાં હાર્દિકમાં મેં 27 સ્ક્રિપ્ટો એડ કરેલી, જોઈ લો. એ રીતે આ રીતે તમે પોતાની મનગમતી સ્ટોકો વોચ લિસ્ટમાં બનાવી શકો. ત્યારે કે પતંજલિ, VLS, રતન. તો આની અંદર તમે ખોલીને તમારો ચાર્ટ જોવો હોય તો ચાર્ટ બી જોઈ શકો. ચલો ભાઈ રતન ઇન્ડિયાનો ચાર્ટ કેવો હોય તો તમે ચાર્ટ અહીંયા ખોલી ચેક કરી શકો. અહીંયા તમારે નીચે મિનિટ લખ્યું ત્યાં તમે ડેલી કેન્ડલ બી કરી શકો. ડેલી કેન્ડલ કરશો તો એક દિવસની કેન્ડલ આવશે. તમે આ રીતે લાંબો ટૂંકો બી કરીને ચાર્ટ જોઈ શકશો કે ટ્રેન્ડ પોઝિટિવ હોય, નેગેટિવ છે. અહીંયા ટૂલ્સ બી આપવામાં આવશે તમને કે એવરેજ અથવા તો તમે કોઈ બી ટૂલ્સ યુઝ કરી RSI તમે લગભગ જાણતા હોય તો RSI, પીવોટ પોઈન્ટ આ બધું તમે એપ્લાય કરી શકો. બરાબર, વોલ્યુમ ચેક કરવું હોય તો તમે અહીંયાથી ચાર્ટથી ચેક કરી શકો. પછી બીજું તમને અહીંયાથી તમારા કોઈ સ્ટોક છે તો એનું માર્કેટ વોચ લિસ્ટમાં તો ઓલરેડી હશે જ આપણી પાસે, પણ માર્કેટ વોચ તો છે જ આપણી પાસે. એલર્ટ મૂકી શકાય, આની ડિટેલ્સ ચેક કરવી હોય તો કરી શકાય. કે ધારો કે ભાઈ અપર સર્કિટ કેટલી છે, લો સર્કિટ કેટલી છે, 52 એક હાઈ કેટલો, લો કેટલો, બરાબર. માર્કેટમાં ટ્રેડ 5 જે છેલ્લા 5 ટ્રેડ થતા હોય એ બતાવો. ફ્યુચરમાં હોય તો ફ્યુચર બતાવો. ઓપ્શન ચેનમાં હોય સ્ટોક તો ઓપ્શન ચેનમાં બી બતાવો. આપણે ઓપ્શન ચેકવાળો સ્ટોક જોઈએ. કોઈ ઓપ્શન સ્ટોકવાળો હોય તો આ જો ટાટા પાવર ઓપ્શનમાં હશે તો આપણે જોઈ શકીએ. ચલો ભાઈ આ ફ્યુચરમાં બી તો આ ફ્યુચરવાળો 3 એક્સપાયરી હોય ફ્યુચરમાં. આ ફ્યુચર 29 ઓગસ્ટ, 25 જુલાઈ અને 27 જૂન. અને ઓપ્શન ચેન તો ઓપ્શન ચેન બી જોઈ શકીએ. આ સાઈડ કોલ અને આ સાઈડ પુટ. આ 27 જૂનનો આપણે 25 જૂનનો બી જોઈ શકીએ. દરેકના સ્ટ્રીક પ્રાઇસ પ્રમાણે પ્રાઇસ અલગ અલગ હોય. ધારો કે કોલની પ્રાઇસ 450ની 18 કોલ બાજુ, ત્યારે પુટની પ્રાઇસ 100 રૂપિયા, 16.75 તો આ રીતે તમે જોઈ શકો. પછી ફંડામેન્ટલ બી ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો. આની અંદર કોઈ ન્યૂઝ હોય તો બી તમે ચેક કરી શકો. આ રીતે તમે માર્કેટ વોચ બનાવ્યા પછી પોતાની મનપસંદ જે સ્ટોક હોય એના ઉપર તમે અભ્યાસ કરી શકશો. અત્યારે પૂરતું વોચ લિસ્ટ પૂરતું બરાબર. પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સેલ અને બાય કઈ રીતે કરી શકાય અહીંયાથી એ જોઈશું. માર્કેટ વોચમાંથી કઈ રીતે બાય કરાય અને કઈ રીતે સેલ કરાય.